જીમ કરતા હોય એટલે હાર્ટ એટેક આવે નહીં, જીમ કરતા હોય એટલે કોઈ દિવસ હાર્ટની બીમારી ના થાય, એ 100% સત્ય હકીકત નથી. અને જીમમાં પણ એવું છે કે કોઈ પણ જાતનું આપણે પ્રોટીન પાવડર કે એનાબોલિક સ્ટીરોઇડ કે એવું લેવાથી હાર્ટને વધારે નુકસાન થાય છે કમ્પેર ટુ ફાયદો. થોડા અંશે હૃદયનો દુખાવો, એટેકનો દુખાવો એસિડિટી જેવો હોય છે, એટલે પેશન્ટને એવું થાય છે કે મને એસિડિટી છે. ઘણીવાર પેશન્ટ પેન્ટોપ્રોઝોલ એસિડિટીની દવા મેડિકલ ઉપરથી લઈ લેતો, અથવા કોઈ પણ ફેમિલી ડૉક્ટર પાસેથી એસિડિટીની દવા લે, 1-2 દિવસ સુધી એસિડિટી લે, પછી અચાનક જ તે સિવિયર મેસિવ એટેક સાથે હૃદયનું પમ્પિંગ ડાઉન થઈ ગયું, એ કન્ડિશનમાં અમારી પાસે આવે છે. હવે આપણી કન્ટ્રીમાં આપણે ઓલરેડી તમે કીધું એમ 3 થી 4 સિગરેટ પીએ જ છે બધા, દિલ્હી જેવા, જેમાં EQA 400 ઉપર 500 ઉપર જે હતો. ફ્રૂટમાં પણ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફ્રૂટ ઓછા લેવા જોઈએ, જેમ કે કેળા છે, પપૈયા, ચીકુ, એ બધી વસ્તુમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ આવે, એટલે એનો ગ્લુકોઝ વધારે છે. 1 in a 1 લાખ પેશન્ટ, બરાબર. કોઈ પણ વેક્સિનની ફાયદો વધારે છે કમ્પેર ટુ નુકસાન. એટલે એવું ના કહી શકે કે તમે વેક્સિન લીધી જ છે. ધારો કે મેં ખુદ 3 ડોઝ વેક્સિન લીધેલા છે અને મને પોતાને 3 વાર કોરોના થઈ ગયેલો છે કોરોના વખતે. હૃદય એટલે કે દિલ, અને આ દિલ કે હૃદય કે એની આસપાસની બાબતો લિટરેચરમાં તો બહુ જુદી રીતે વર્ણવાય છે, ફિલ્મોમાં પણ બહુ જુદી રીતે વર્ણવાય છે. પરંતુ આ દિલને જે રીતે સાહિત્યમાં, કવિતાઓમાં, ફિલ્મોમાં જે રોમેન્ટિસિઝમથી લેવાયું છે, એવી રીતે એ રિયલમાં ફંક્શન નથી કરતું. હૃદય બહુ જ કોમ્પ્લિકેટ બાબત છે આપણા શરીરની. અને આમ જોવા જાય તો હૃદય એટલે આપણા શરીરનું અત્યંત મહત્ત્વનું અંગ, જે યોગ્ય રીતે ફંક્શન ન કરે તો એના માટે આપણને જરૂર પડતી હોય છે હૃદયરોગ નિષ્ણાતની. જ્યારે હૃદય યોગ્ય રીતે ફંક્શન ન કરે ત્યારે આપણે કવિતાઓ વાંચીને હૃદયને સારું ન કરી શકીએ. આપણે બોલિવૂડની ફિલ્મોના ગીતો ગાઈને દિલ તો બચ્ચા હે જી એમ ન કરી શકીએ. એવા સમયે આપણે આપણી જાતને જે હૃદયના જે નિષ્ણાતો હોય છે એમને શરણે કરી દેવી પડે છે. અને આપણે એવા સમયમાં જીવીએ છીએ જે સમયમાં સૌથી વધુ હૃદય અને મન એ બંનેને ભાર પડી રહ્યો છે. અને એટલા જ કારણોસર હાલમાં આખી દુનિયામાં, અને ફોર ધેટ મેટર આખા ભારતમાં, હૃદયને લગતી બીમારીઓ કે મનને લગતી બીમારીઓ સૌથી વધુ વકરી છે. એવા સમયે આપણી પાસે ટપરી મીડિયામાં ડૉક્ટર ભાવેશ તળાવિયા ઉપસ્થિત છે, જે હૃદયના નિષ્ણાત નથી. નિષ્ણાત શબ્દ એમની ડિગ્રી અને એમના અનુભવની સામે નાનો પડે. ડૉક્ટર ભાવેશ તળાવિયા હૃદયના સુપર સ્પેશિયાલિસ્ટ છે. તો આજે આપણે એમની પાસે હૃદય અને હૃદય સંબંધિત કેટલીક માન્યતાઓ, કેટલીક ગેરમાન્યતાઓ, કેટલીક સારી પ્રેક્ટિસ, કેટલીક ખરાબ પ્રેક્ટિસ, અને ખાસ તો આપણા હૃદયને આપણે સારી રીતે જાળવવું કઈ રીતે, એ વિશેની વાતો જાણીશું. ડૉક્ટર ભાવેશ, આપનું સ્વાગત છે ટપરી મીડિયા ઉપર. વેલકમ. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ મને તમને પૂછવાનો થાય છે કે આજકાલ જીમની બહુ જ એક પરંપરા ચાલી છે, ટ્રેન્ડ ચાલે છે, અને ઇન્સ્ટાગ્રામ પર તો જીમને ને યોગને લઈને જાત જાતની બધી રીલ્સ આવી રહી છે. દરેક વ્યક્તિ એક્સપર્ટ થઈ ગયું છે. અને જીમનું ઝેન્ઝીને ખાસ કરીને જે ઘેલું લાગ્યું છે એમાં એબ્સ, કે અમારે એબ્સ અને 6 પેક્સ તો હોવા જ જોઈએ. કારણ કે અલ્ટિમેટલી એ મેટર જે છે બતાવવાની મેટર છે કે અમે ઇન્સ્ટાગ્રામ ઉપર કે અમારી કોઈક બીજી પ્રોફાઇલ ઉપર અમે એને શેર કરી શકીશું. જે આ લોકો આંધળુક્યું કરે છે અને ગમે એમ વર્કઆઉટ કરે છે, ખૂબ મહેનત કરે છે, એ લોકો પણ શું ખરેખર હાર્ટ એટેકથી મરી શકે ખરા? એકદમ સાચો સવાલ છે તમારો. ઘણીવાર કેવું હોય કે બહાર ફિઝિકલી 6 એપમાં ફિટ દેખાવું એ મેડિકલી ફિટ હોય એ પૂરતું નથી. 6 એપ્સ હોય એટલે ફિઝિકલી ફિટ હોય, પણ અંદરથી મેડિકલી હાર્ટની બાબતમાં એ ફિટ ના પણ હોઈ શકે. જીમ કરતા હોય એટલે હાર્ટ એટેક આવે નહીં, જીમ કરતા હોય એટલે કોઈ દિવસ હાર્ટની બીમારી ના થાય, એ 100% સત્ય હકીકત નથી. ઘણીવાર જીમમાં ઓવર એક્ઝર્શન અથવા જીમ કરતાં પહેલાં કોઈ કાર્ડિયાક ચેકઅપ ના કરાવેલું હોય તો હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી નામની બીમારી હોઈ શકે, જેનાથી સડન એક્ઝર્શન થવાથી પેશન્ટને એરિથેમિયા થઈને હૃદય બંધ થઈ શકે છે. ઘણીવાર સાયલેન્ટ કોલેસ્ટ્રોલ ડિપોઝિટ કોરોનરી આર્ટરી ડિસીઝ હોઈ શકે છે, જે જીમમાં ઓવર એક્ઝર્શન કરે એટલે પ્લાક રપ્ચર થઈને એક્યુટ એમઆઈ જેવી કન્ડિશન આવી શકે છે. ઘણીવાર કન્જેનાઇટલ અરિથેમિયા નામની બીમારી હોઈ શકે છે,
કે જેમાં પેશન્ટને કોઈ અત્યાર સુધી સિમ્ટમ્સ નહોતા, પણ ઓવર એક્ઝર્શન, જીમમાં ઓવર એક્ઝર્શન કરવાથી એ એરિધેમિયા પ્રેસિપિટેટ થાય છે અને સડન કાર્ડિયાક ડેથ થઈ શકે છે. એટલે જીમ ચોક્કસ કરો. જીમ જરૂરી જ છે, હાર્ટ માટે પણ જરૂરી છે, પણ જીમ કરતાં પહેલાં પોતાનું કાર્ડિયાક ચેકઅપ, જેમ કે ઇકો, TMT કન્સલ્ટેશન કાર્ડિયોલોજીસ્ટ પાસે કરાવ્યા પછી આપણે જીમ ચાલુ કરવું જોઈએ. અને જીમમાં પણ એવું છે કે કોઈ પણ જાતનું આપણે પ્રોટીન પાવડર કે એનાબોલિક સ્ટીરોઇડ કે એવું લેવાથી હાર્ટને વધારે નુકસાન થાય છે કમ્પેર ટુ ફાયદો. બીજું વસ્તુ કે જીમમાં ઓવર વર્કઆઉટથી પણ હાર્ટને નુકસાન થાય છે. એટલે સ્લોલી સડનલી એકસાથે જીમ ચાલુ કરવાની, સડનલી એક્સરસાઇઝ કરવાથી હાર્ટ સડન કાર્ડિયાક ઇવેન્ટ થવાના પૂરા ચાન્સ હોય છે. સાહેબ, તમારા જ પ્રશ્નમાં મને એક બીજો પેટા પ્રશ્ન સૂચે છે કે તમે પ્રોટીન પાવડર વિશે વાત કરી. પ્રોટીન પાવડરનું તો હવે એક આખું માર્કેટ છે અને કોઈ પણ ટોમ, ડિક એન્ડ હેરી પ્રોટીન પાવડર જાણે ધાણા કે જીરું કે કાંદા લસણ વેચી રહ્યા એ રીતે વેચાઈ રહ્યા છે. અને લોકો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વિના એ પ્રોટીન પાવડર લઈ પણ રહ્યા છે, કારણ કે પ્રોટીન પાવડરમાં એ લોકો એડવર્ટિઝમેન્ટ જ એવી રીતે કરે છે કે નો સાઇડ ઇફેક્ટ્સ, ન કંઈ થશે. આ બધી પ્રક્રિયાને કારણે પ્રોટીન પાવડર, અને હવે તો ટ્રેન્ડમાં છે, બહુ જ સરસ મજાના ફેન્સી મગમાં લોકો હાલતા ને ચાલતા પ્રોટીન પાવડર લઈને ફરતા હોય છે. એ લોકો પ્રોટીનના સીપ બી મારતા હોય છે અને બતાવતા હોય છે કે હવે પ્રોટીન લઈ રહ્યા છે. શું ખરેખર આ રીતનું પ્રોટીન બહારથી લેવું યોગ્ય છે ખરું, અને હૃદય માટે કેટલું યોગ્ય? ચોક્કસપણે જીમ જતા હોય એ લોકોને પ્રોટીન પ્રત્યે થોડું એટ્રેક્શન વધારે હોય છે. પ્રોટીન વધારે લેવું જરૂરી છે. આપણે રોજિંદા ખોરાકમાં પ્રોટીન બહુ ઓછું પ્રમાણમાં લેતા હોઈએ છીએ. એના માટે જરૂર નથી તમે પ્રોટીન પાવડર જ લેવો પડે. ઘણી બધી નેચરલ આઇટમ છે જેમાંથી પ્રોટીન હાઈ સોર્સ મળે છે. પનીર છે, એગ છે, સોયાબીન છે. તો નેચરલ પ્રોટીન તરફ વધારે જોવું જોઈએ કમ્પેર ટુ પ્રોટીન પાવડર. પ્રોટીન પાવડરમાં સમસ્યા એ છે કે એમાં ઘણા બધા છુપાયેલા એનાબોલિક સ્ટીરોઇડ હોય છે, ઘણીવાર હેવી મેટલ્સ હોય છે. અમે ઘણા બધા પેશન્ટ જોયેલા છે કે જે પ્રોટીન પાવડર રેગ્યુલર હાઈ અમાઉન્ટમાં કન્ઝ્યુમ્શન કરવાથી એની રિનલ ફેલર અથવા એનાબોલિક સ્ટીરોઇડના લીધે કાર્ડિયોમાયોપેથી અથવા હાર્ટ એટેક સાથે આવેલા જોયેલા છે પેશન્ટ. એટલે પ્રોટીન પાવડર કરતાં નેચરલ પ્રોટીન જેટલું વધારે પ્રમાણમાં લેવાય એ વધારે સારું છે. બહુ સરસ. સર, આ પ્રોટીન પાવડર પરથી બીજી એક બાબત મને યાદ આવી કે હવે લોકો બોડી બનાવવા માટે અને હેલ્ધી દેખાવા માટે કેટલાક ઇન્જેક્શન પણ લેતા હોય છે. તો આ ઇન્જેક્શન્સ જે આપણી ઇન્ટરનલ સિસ્ટમ છે, ખાસ કરીને ઇન્ટરનલ સિસ્ટમ જે છે આપણી હૃદયથી જ ચાલતી હોય છે, તો એ સિસ્ટમ માટે કેટલા યોગ્ય? એક પ્રકારનું એનાબોલિક સ્ટીરોઇડ છે જે ઇન્જેક્શનમાં લેવામાં આવે છે. ખાસ કરીને બોડી બિલ્ડર અને કોમ્પિટિશનમાં જતાં પહેલાં એ લોકો પોતાનો સ્ટેમિના વધારવા માટે એનાબોલિક સ્ટીરોઇડ લેતા હોય છે. એનાબોલિક સ્ટીરોઇડ જનરલી જીમ કરતા લોકોને ઘણા લોકો લેતા જોયેલા છે કે બાયસેપ બનાવવા માટે, પોતાનું બોડી મસલ માસ વધારવા માટે, પણ એ એટલા જ બોડીને નુકસાન પણ કરે છે. એનાથી કન્સન્ટ્રિક LVH સિગ્નિફિકન્ટ પ્રમાણમાં લેફ્ટ વેન્ટ્રિકલ હાઇપરટ્રોફી થતા જોયેલા છે. એટલે ઘણીવાર કેવું હોય કે હૃદય મોટું થઈ જાય છે, પણ હૃદય મોટું એટલે સાઇઝ મોટી નથી થઈ જતું, એનું કામ મોટું નહીં થઈ જતું, પણ હૃદયની દિવાલ જાડી થઈ જાય છે. એટલે એનું જે પમ્પિંગ એફિશિયન્ટ, ફૂલવાની ક્ષમતા એ ઓછી થઈ જાય છે. આવા પેશન્ટ લાંબા ટાઈમે હાર્ટ ફેલિયર કન્ડિશન લઈને આવે છે અમારી પાસે. તો આ જ બાબત એનર્જી ડ્રિંક માટે લાગુ પડે ખરી? કારણ કે હવે તો એનર્જી ડ્રિંક હાલતા ને ચાલતા લોકો પી રહ્યા છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે કે એનર્જી ડ્રિંક પીવું એટલે કુલ દેખાવું. તો એનર્જી ડ્રિંક્સથી પણ કોઈ અસર થાય ખરી? એનર્જી ડ્રિંકમાં એવું છે કે ખાસ કરીને પેલું અત્યારે ટ્રેન્ડમાં રેડબુલ છે, પછી ઇન્ડિયન માર્કેટમાં સ્ટ્રિંગ છે, એ બધા એનર્જી ડ્રિંકમાં કન્ટેન્ટમાં મેઇન કેફીન હોય છે. એટલે કેફીન સડનલી એક્સેસિવ અમાઉન્ટમાં લેવાથી સડન ટેકીકાર્ડિયા થઈને તકલીફ વધી શકે છે. બીજું કે એમાં જે મલ્ટીવિટામિન્સ એ લોકો દાવો કરતા હોય છે કે આમાં એનર્જી ડ્રિંકમાં મલ્ટીવિટામિન હોય છે, પણ એ મલ્ટીવિટામિન એટલી ક્વોન્ટિટીમાં નથી હોતા કે આપણે એ બોડીની નીડ્સ પૂરી કરે. એ ખાલી અને ખાલી ટેનિન અને કેફીનના લીધે થોડું લેવાથી થોડો ટાઈમ માટે સજાગ લાગે છે, એટલે સારું લાગે છે, એટલે લોકો એનર્જી ડ્રિંક તરફ વધારે વળી રહ્યા છે. ઓકે. ખાસ તો મારે તમને એ પૂછવું છે કે હૃદય એક આખી બાબત જુદી છે જે તમે મેડિકલી ભણ્યા છો અને એની ગંભીરતા કેટલી બધી છે. બીજી તરફ અનેક લોકો હવે એક્સપર્ટ થઈને બેઠા છે અને સોશિયલ મીડિયા ઉપર આરોગ્ય સંબંધિત ટિપ્સ આપતા રહેતા હોય છે, હેલ્થ સંબંધિત બીજી અમુક પ્રકારની બોડીને કઈ રીતે તમે કવ કરી શકો અને બોડીને તમે કઈ રીતે મેન્ટેન કરી શકો એ પ્રકારની ટિપ્સ આપતા હોય છે. આ બધા લોકો ઘણી વખત કેટલા બધા મોટા વર્ગને ગેરમાર્ગે દોરતા હોય છે. તમે હમણાં જો તાજા સમાચાર સાંભળ્યા હોય તો 2 મહિના પહેલાં આ વિદેશમાં અમુક જગ્યાઓ ઉપર આ બેન લાગ્યો છે ચાઇનામાં, કે હવે હેલ્થ ઉપર હેલ્થ એક્સપર્ટ સિવાય બીજું કોઈ બોલી ન શકે, ખાસ કરીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ.
તો ભારતમાં હજુ આ દિશામાં કોઈ જાગૃતિ નથી. તો આ બધા અધકચરાઓ કહી શકાય એવા એક્સપર્ટ્સને સાંભળીને શું આપણે આપણી મોત સાથે કે આપણા જીવન સાથે ચીડા કરી રહ્યા છે? એકદમ સાચી વાત છે. અને તમે જે વાત કરી ચાઇનામાં એ હવે નવો રૂલ પાસ થયો છે કે જેમાં કોઈપણ સબ્જેક્ટનો એક્સપર્ટ માણસ સિવાય કોઈ સલાહ આપી શકે નહીં. અત્યારે આપણે કેવું છે કે કોઈ પણ 20-25 વર્ષના જે યુવાનો હોય એ આપણને એવી સલાહ આપતા હોય છે કે આ રીતે એક્સરસાઇઝ કરો, આ રીતે વર્કઆઉટ કરો, આ રીતે કરો તો એપ્સ બની જાય. પહેલી વસ્તુ તો કે વન સાઇઝ ઇઝ નોટ સૂટ ફોર ઓલ. એટલે કે તમે એક એક્સરસાઇઝ ધારો કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ કે હું આ રીતે કરીશ એટલે મારું આ ઇમ્પ્રુવમેન્ટ આવશે, એ તમને શૂટ થાય છે કે નહીં પહેલાં એ તમે જુઓ. એ માણસ એટલા ટાઈમથી કરતો હોય, એને શૂટ થતી હોય, પછી એ તમને સલાહ આપતો હોય તો તમે ડાયરેક્ટ પહેલા દિવસથી એ એક્સરસાઇઝ કરવાનું કે કરવાથી ફિઝિકલ ઇન્જરી પણ થઈ શકે છે અને ઓવર એક્ઝર્શન થાય તો કાર્ડિયાક પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલે એ એકદમ જ તે એક્સપર્ટ હોતા નથી અને એક્સપર્ટ બનવાનું ટ્રાય કરે છે. એનાથી લોકો એના જે ફોલો કરે છે તો તકલીફ સમસ્યા વધે છે. સર, આપણે ત્યાં એક ગેરમાન્યતા છે કે કોવિડ પછી જેમણે રસી લીધી એ બધા જ લોકોને હૃદય સંબંધિત બીમારીઓ થઈ રહી છે. અને જોગાનું એવું થયું કે ગઈ નવરાત્રિમાં ઘણા બધા લોકો ઓછીનતા, એટલે મતલબ એવું બની શકે કે આ જોગાનું જોગ હોઈ શકે, પરંતુ એ સમય દરમિયાન ગરબા રમતી વખતે કે ગરબા દરમિયાન મૃત્યુ થયા છે. તો આ વાત કેટલી સત્ય કે પછી આ મિથ છે કે કોરોનાની રસી જે છે એ હૃદય ઉપર અસર કરી રહી છે? આ થોડો પાર્શિયલ અને કોમ્પ્લિકેટેડ ટોપિક પણ છે, કેમ કે કોરોના વાયરસ ઇટસેલ્ફ થ્રોમ્બોજેનિક વાયરસ હતો. એનો મતલબ કે એ કોઈપણ આર્ટરીમાં થ્રોમ્બસ બનાવી શકે વાયરસ, એન્ટીજન. એ વાયરસનું જે એન્ટીજન હોય, જેમ કે કોરોના વખતે અમે પલ્મોનરી એમ્બોલિઝમના કેસ ઘણા જોયેલા હતા, સાથે હૃદયના એટેકના પેશન્ટ, એટલે કે હૃદયની આર્ટરીમાં પણ થ્રોમ્બસ થયેલા પેશન્ટ જોયેલા હતા, અને સ્પોન્ટેનિયસ કોઈપણ આર્ટરીમાં થ્રોમ્બસ થયા પેશન્ટ જોયેલા હતા. કેમ કે કોરોના વાયરસમાં જ એક એન્ટીજન એવો હતું કે જેનાથી પ્રોથ્રોમ્બોટિક સ્ટેજ થતું હતું. અને બીજું વસ્તુ, વેક્સિન એટલે શું હોય કે કોઈ પણ વાયરસ જ હોય એને આપણે એકદમ ઇનએક્ટિવ બનાવી દઈએ કે જે ડિસીઝ ના પ્રોવાઈડ કરે પણ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે, ધેટ ઇઝ વેક્સિન. તો વેક્સિનમાં પણ થોડી એન્ટીજિનિસિટી રહેલી છે, પણ ખાલી વેક્સિન લેવાથી જ તે એટેક વધી ગયા છે એ પણ સદંતર સાચું નથી. કેમ કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ રિપોર્ટેડ થયેલું છે, પ્રૂવ છે કે પ્રોથ્રોમ્બોટિક સ્ટેટ થાય છે, પણ ઇન 1 લાખ પેશન્ટ, બરાબર. એટલે કોઈ પણ વેક્સિનની ફાયદો વધારે છે કમ્પેર ટુ નુકસાન. એટલે એવું ના કહી શકે કે તમે વેક્સિન લીધી જ છે. ધારો કે મેં ખુદ 3 ડોઝ વેક્સિન લીધેલા છે અને મને પોતાને 3 વાર કોરોના થઈ ગયેલો છે કોરોના વખતે. તો એવું નથી કે મને કોરોના વેક્સિન લીધી છે અને 3 વાર કોરોના થયો એટલે મારી આર્ટરીમાં થ્રોમ્બસ થશે અને મને એટેક આવવાની શક્યતા 100% છે. સાથે બીજા બધા કન્ડિશન પણ તમે જેમ કીધું એમ કે આવી રીતના એનાબોલિક સ્ટીરોઇડ હોય, સ્મોકિંગ કરતા હોય, સ્ટ્રેસફુલ લાઈફ હોય, એ બધાને લીધે ઓલરેડી એની કોરોના આર્ટરીમાં ડિસીઝ હોય. એ ડિસીઝમાં જ્યારે પ્લાક રપ્ચર થાય અને થ્રોમ્બસ થાય એ અલગ મેટર છે. એટલે ઘણીવાર બંને સાથે કોરિલેટ કરવાનું 100% સત્ય નથી. પણ સર, આજકાલ યુવાનોમાં હાર્ટ ડિસીઝ બહુ જ જોવા મળી રહ્યા છે અને અનેક કિસ્સામાં એવું થઈ રહ્યું છે કે યુવાનો હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી એવી એમની સ્થિતિ થાય છે. તો આના કારણો શું આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે પછી યુવાનો વધુ પડતો સ્ટ્રેસ લઈ રહ્યા છે કે પછી કોઈ બીજા ત્રીજા કારણો છે? આટલી મોટી સંખ્યામાં એક સમય હતો કે જ્યારે હાર્ટ રિલેટેડ ઇસ્યુઝ 50-55 વર્ષ પછીના લોકોને જ આપણને સંભળાતા. અને હું 90sની વાત કરું તો 90sમાં ઇવન અર્લી 21મી સદીના શરૂઆતના વર્ષોમાં પણ કોઈક વૃદ્ધને પણ હાર્ટ એટેક આવે કે એનો કાર્ડિયાક અરેસ્ટ થાય તે મોટા ન્યૂઝ હતા કે ભાઈ એને હાર્ટ એટેક સડનલી તકલીફ થઈ ગયા. હવે આ ચોથા માણસે 5મા માણસે આપણને સંભળાય છે કે હાર્ટ ઇસ્યુ આવ્યો છે. બીજી વસ્તુ બ્લોકેજ, જો કે બ્લોકેજ ઉપર આપણે પછી આવીએ. તો આ સડન કાર્ડિયાક અરેસ્ટ થવાનું કે યુવાનોમાં આ પ્રમાણ વધવાનું કારણ શું છે? જો પહેલાં કરતાં યુવાનોમાં ડેફિનેટલી કારણ વધારે જ છે હાર્ટ એટેક, પણ 10થી 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં પણ લેસ ધેન 40 યરમાં પણ ઘણા કાર્ડિયાક ઇવેન્ટ આવતા હતા, પણ આટલા પ્રમાણમાં નહોતા. અત્યારે પ્રિવેલન્સ થોડો વધારે છે. એનું રીઝન એ છે કે થોડી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, જે સ્ટ્રેસ હોર્મોન કન્ટિન્યુઅસ રિલીઝ થયા કરે એના લીધે કોરોનરી આર્ટરી ડિસીઝ થવાના ચાન્સ, કોરોનાનું અંદરનું લેયર જે ઇન્ટીમા લેયર કહેવાય એને ડેમેજ થવાનું ચાન્સ વધારે હોય છે. બીજું, સ્મોકિંગ એક ફેશન બની ગઈ છે યુવાનોમાં, એટલે એકબીજાને જોઈને સ્મોકિંગ કરવું, પ્લસ સ્ટ્રેસફુલ લાઈફ, પ્લસ સ્લીપ ડિપ્રાઇવેશન. નોર્મલી 8 કલાકની ઊંઘ આપણા શરીર માટે સારી ગણાય છે, તો સ્ટ્રેસ, સ્મોકિંગ, સ્લીપ ડિસ્ટર્બન્સ, સાથે જંક ફૂડ, ચીઝ, પછી બટર, બહારની વસ્તુ, એ બધું જે અનહેલ્ધી ડાયટ છે જેમાં બેડ ફેટ વધારે છે,
એ બધુંનું કન્ઝ્યુમ્શન પહેલાંના જમાનાના લોકો કરતાં આપણામાં વધારે છે. બીજું કે અત્યારે મોસ્ટ ઓફ યુવાનોમાં આપણી લાઈફસ્ટાઈલ બેઠાળું જીવન વધારે છે કમ્પેર ટુ પહેલાંનું જે હાર્ડવર્ક હતું એની કરતાં. એટલે કે શું છે કે તમે ખોરાક લો છો એ અનહેલ્ધી લો છો, પ્લસ પોતાની લાઈફ છે એ બેસીને સમય કાઢવાની છે, પ્લસ એક્સેસિવ સ્મોકિંગ, સ્લીપ ડિસ્ટર્બન્સ, આ બધા કારણોને લીધે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ડેફિનેટલી વધ્યું છે. અને બીજું એક અવેરનેસનો પણ ઇસ્યુ છે કે અત્યારે હાર્ટ ડિસીઝ એ ફેમિલી રિલેટેડ ડિસીઝ પણ છે કે ભાઈ ફેમિલીમાં પ્રોબ્લેમ હોય તો એમના ભાઈને અથવા જેના ફાધરને પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી એ યંગ એજમાં પણ એના જે કોઈ નાનો ભાઈ હોય એને થવાની શક્યતા ઘણી વધારે હોય છે. એટલે એ અવેરનેસ નથી કે આપણા ફેમિલીમાં આવો પ્રોબ્લેમ છે તો આપણે રૂટીનલી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ, ડાયાબિટીસ ચેક કરાવીએ, બ્લડ પ્રેશર ચેક કરાવીએ, રેગ્યુલર કાર્ડિયોલોજિસ્ટને ઇકો ટીએમટી કન્સલ્ટ કરાવીએ કે આપણા ફેમિલીમાં આટલા લોકોને આવી રીતના હાર્ટનો પ્રોબ્લેમ છે તો આપણે રેગ્યુલર આ વસ્તુ કરાવતું રહેવું જોઈએ. એ અવેરનેસનો પણ ઇસ્યુ છે કે ભાઈ મને કંઈ પ્રોબ્લેમ નથી એટલે વાય શુડ આઈ ગેટ રિપોર્ટેડ. એટલે એ મેક્સિમમ અવેરનેસ વધારે, કેમ કે જે પ્રોબ્લેમ જે ફેમિલીમાં હોય છે એ લોકોને વધારે થવાના ચાન્સ હોય છે. એટલે એ લોકોએ રેગ્યુલર ચેકઅપને એવું કરાવતું રહેવું જોઈએ. અને પ્લસ આ સ્મોકિંગ, સ્ટ્રેસફુલ લાઈફ, અર્લી ડિટેક્શન ઓફ ડાયાબિટીસ, અર્લી ડિટેક્શન ઓફ ડિસ્લિપિડેમિયા, અર્લી ડિટેક્શન ઓફ હાઇપરટેન્શન અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ કે જેમ કે સવારે એક્સરસાઇઝ, યોગા, એ બધું મેડિટેશન કરવાથી આ વસ્તુને આપણે થોડી ઓછી કરી શકીએ એમ છીએ. ઊંઘ એક બહુ મહત્ત્વની વાત તમે કહી. આજકાલ ઊંઘ બહુ ઘણી આપણી બધાની ઘટી રહી છે. તો ઊંઘવા હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલા કલાકની મિનિમમ ઊંઘ આપણને હોવી જરૂરી છે દરેક એજ ગ્રુપ માટે? અને ખાસ તો હવે સાઉન્ડ સ્લીપના આપણને બહુ ઇસ્યુ થાય છે. એટલે ઘણા લોકો એવું હોય છે કે ઊંઘે છે 8 કલાક સુધી, પરંતુ એને સાઉન્ડ સ્લીપ નથી આવતી. તો એ સાઉન્ડ સ્લીપના અભાવને કારણે પણ એને હૃદય ઉપર સીધી અસર થતી હોય છે. તો તમે એ કહો કે કેટલી ઊંઘ સૌથી જરૂરી છે, મહત્ત્વની છે, અને સારી ઊંઘ લેવા માટે શું કરવું? ઊંઘ એ બોડી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણા દિવસ દરમિયાન જે પણ વસ્તુ આપણા શરીરમાં ડેમેજ થયેલી હોય એનું રિપેરિંગ કામ નાઇટમાં થતું હોય છે. એટલે 8 કલાકની ઊંઘ આપણા શરીર માટે, આપણા મેટાબોલિઝમ માટે સૌથી અગત્યની છે. અને એમાં પણ તમે જેમ કીધું એમ સાઉન્ડ સ્લીપ, એટલે અનઇન્ટરપ્ટેડ ઊંઘ હોવી જરૂરી છે. ઘણીવાર કેવું થાય, અને બીજું વસ્તુ ઊંઘના ટાઈમે જનરલી અમારા એવું કે હાર્ટ બ્રેડીકાર્ડિયા, આપણું હાર્ટ એકદમ સ્લો કામ કરતું હોય જ્યારે આપણે ઊંઘમાં હોય ત્યારે. ડેટ મીન્સ કે રેસ્ટ કન્ડિશનમાં છે અને બધી વસ્તુનું હિલિંગ, બધી વસ્તુનું રીજનરેશન, આપણે દિવસ દરમિયાન જે પણ સ્ટ્રેસ લીધો છે, આપણે દિવસ દરમિયાન જે પણ વસ્તુ આપણા બોડીમાં ડેમેજ થયેલી છે એનું રીજનરેશન પ્રોસેસ રાતે થતી હોય છે. હવે આપણે જ્યારે ઊંઘ 8 કલાકથી ઓછી લઈએ છીએ તો એ રીજનરેશન પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક અટકાવો આવે છે. એના લીધે ફ્રી રેડિકલ્સ બોડીમાં બને છે. દેટ ફ્રી રેડિકલ્સ ડેમેજ ધ હાર્ટ એન્ડ અધર ઓર્ગન. એટલે ઊંઘ આપણા બોડીના રિપેરિંગ કામ માટે, હિલિંગ માટે જરૂરી છે. ખાસ કરીને અનઇન્ટરપ્ટેડ ઊંઘ. જેટલી વાર ઇન્ટરપ્ટ થાય ઊંઘમાં એટલી વાર આપણા બોડીના હાર્ટને લોડ પડે છે. જેમ કે ટેકીકાર્ડિયા થાય છે, સડન અત્યારે તમે ઊંઘમાંથી ઉઠી જાઓ તો હાર્ટબીટ વધી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે. એટલે આ બધી વસ્તુના લીધે ધીરે ધીરે એક સડનલી નહીં થાય, આજે કંઈ નહીં થાય, પણ આવું રેગ્યુલર થવાથી ફ્યુચરમાં તકલીફ થવાનો ચાન્સ વધારે છે. ઓકે. કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે જે લોકો વ્યસન નથી કરતા હોતા, જે લોકોની લાઈફસ્ટાઈલ પણ ખૂબ સારી હોય છે, પરંતુ છતાં એમને હૃદયરોગ અથવા હૃદય સંબંધિત બીમારીઓ થાય છે. તો ઘણી વખત ખૂબ સાજો નર્વો માણસ આપણી આસપાસ આપણને દેખાતો હોય છે અને ઓલ ઓફ સડન આપણને ખ્યાલ આવે કે એનું હૃદય બંધ થઈ ગયું છે અથવા એના હૃદયમાં મેજર ઇસ્યુઝ છે. તો એવા કયા સિમ્ટમ્સ હશે જે સિમ્ટમ્સ તમને તમારું હૃદય બરોબર કામ નથી કરી રહ્યું એના મહિના પહેલાં, 2 મહિના પહેલાં કે 6 મહિના પહેલાં તમને એની શરીરમાંથી એવા કોઈ ઇન્ડિકેશન્સ કે સાઇન આવતી હોય કે તમને ખબર પડે કે હા મારી અંદર બરોબર નથી ચાલી રહ્યું? સિમ્ટમ્સમાં વાત કરીએ તો પહેલી વસ્તુ, કોઈ વસ્તુ સડન થવાના ચાન્સ બહુ ઓછા હોય. હાર્ટની બીમારીમાં પણ કહેવાય છે એવું કે હાર્ટમાં અચાનક સડન થઈ ગયું, પણ સડન થવાના ચાન્સ બહુ ઓછા હોય છે. અમુક બીમારી એવી છે, ધારો કે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી નામની બીમારી હોય, જેમ કે કોઈ એરિધેમિયા હોય, કન્જેનાઇટલ એરિધેમિયાસ હોય, કે સડનલી અચાનક ધબકારા વધી ગયા, ઊંઘમાં ત્યાં હાર્ટ બંધ થઈ ગયું, અથવા રમતા રમતા, ડાન્સ કરતાં કરતાં, ગરબા કરતાં કરતાં જીમમાં હાર્ટ બંધ થઈ ગયું, તો એ વસ્તુ સડન કહેવાય. પણ જે હાર્ટની નસ બ્લોક થાય છે અને એટેક આવે છે અને પછી હાર્ટ બંધ થાય છે, એ મોસ્ટ ઓફ કેસમાં ટોટલ સડન નથી હોતું. મોટાભાગના પેશન્ટમાં સિમ્ટમ્સ થોડા આવવાની શરૂઆત હોય જ છે. જેમ કે જો મોટી ઉંમરના દર્દીઓ હોય
તો એને ઘણા ટાઈમથી ચાલે તો શ્વાસ ચડે, ચાલે તો થાક લાગે, ચાલે તો એને ઊભા રહી જવું પડે, ચાલે તો ચેસ્ટમાં હેવીનેસ લાગે, એવા સિમ્ટમ્સ ઘણા ટાઈમથી હોય છે, 4 મહિના 6 મહિના, અમુક વાર 2 મહિનાથી. પણ અમુક લોકો નિગ્લેક્ટ કરતા હોય છે. અમુક લોકોને એવું થતું હોય ઉંમરના લીધે મારાથી ચલાતું નથી, ઉંમરના લીધે હું ઊભો રહી જાઉં છું. પણ એ ઉંમરના લીધે ના હોય. ઘણીવાર કેવું હોય કે તમારી નસમાં જો બ્લોકેજ થતું હોય એના લીધે હાર્ટને જોઈએ એટલું સપ્લાય મળે નહીં, એટલે પેશન્ટને સિમ્ટમ્સ આવવાના ચાલુ થઈ જતા હોય છે. પણ એ સિમ્ટમ્સને નિગ્લેક્ટ કરે ત્યારે જે સડન ઇવેન્ટ થાય છે, કોરોનરી ઇસ્ચેમિયા પહેલાં થાય છે, ઇન્ફેક્શન પહેલાં મોટી ઉંમરના દર્દીઓમાં. ઇસ્ચેમિયા એટલે શું કે હાર્ટને જ્યારે જરૂર છે એટલું બ્લડ મળતું નથી. જ્યારે આપણે ચાલીએ છીએ, આપણે જેમાં પછી ચાલીએ છીએ, આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, આપણે દોડીએ છીએ, ત્યારે હાર્ટબીટ વધે છે, ત્યારે હાર્ટને વધારે પ્રમાણમાં ઓક્સિજન જરૂર હોય છે. એટલે જ્યારે કોરોનરી આર્ટરીમાં સ્ટેનોસિસ હોય મોટી ઉંમરના દર્દીઓને, ધીરે ધીરે થયેલું જે સ્ટેનોસિસ હોય, એટલે સપ્લાય ડિમાન્ડ મિસમેચ થાય કે જ્યારે ડિમાન્ડ વધારે છે, જ્યારે જરૂર છે હાર્ટની, ત્યારે એટલી સપ્લાય થતી નથી. એવા કેસમાં શું થાય કે તરત જ પેશન્ટને સિમ્ટમ્સ આવવાના ચાલુ થાય છે. સિમ્ટમ્સમાં પેશન્ટને ચેસ્ટ હેવીનેસ, છાતી ભારે લાગે અથવા શ્વાસ ચડવાની ચાલુ થઈ જાય, એવા બધા સિમ્ટમ્સ રહેલા હોય છે. આ થયું મોટી ઉંમરના દર્દીઓમાં વાત. નાની ઉંમરના દર્દીઓમાં પણ જ્યારે એટેક આવે છે તો એ સડન હોતું નથી. મોટાભાગના દર્દીઓમાં જે યંગ પેશન્ટમાં સડન એમઆઈ થાય છે. અમે જે પેશન્ટ અમારી પાસે આવે છે, એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, એવા પેશન્ટમાં પણ 1 અવર, 2 અવર, ઘણીવાર 3 અવર, ઘણીવાર 6 અવરથી સિમ્ટમ્સ હોય છે. સિમ્ટમ્સમાં જે મોટાભાગે લોકો અત્યારે ગેરસમજ થાય છે કે મને એસિડિટી છે, ગેસનો દુખાવો છે. થોડા અંશે હૃદયનો દુખાવો, એટેકનો દુખાવો એસિડિટી જેવો હોય છે, એટલે પેશન્ટને એવું થાય છે કે મને એસિડિટી છે. ઘણીવાર પેશન્ટ પેન્ટોપ્રોઝોલ, એસિડિટીની દવા મેડિકલ ઉપરથી લઈ લેતો, અથવા કોઈ પણ ફેમિલી ડૉક્ટર પાસેથી એસિડિટીની દવા લે, 1-2 દિવસ સુધી એસિડિટી લે, પછી અચાનક જ તે સિવિયર મેસિવ એટેક સાથે હૃદયનું પમ્પિંગ ડાઉન થઈ ગયું, એ કન્ડિશનમાં અમારી પાસે આવે છે. એટલે ડાબો હાથ સડનલી અચાનક પેઇન થવો, જો પેઇન, લોઅર જોમાં પેઇન થતું હોય, સિવિયર જો પેઇન હોય. ઘણા લોકો ડેન્ટિસ્ટ પાસે પણ બતાવવા ગયેલા છે, એવા પણ અમે કિસ્સા જોયેલા છે કે પેશન્ટ ડેન્ટિસ્ટ પાસે બતાવવા જાય મને જો પેઇન છે. ડેન્ટિસ્ટ એવું કે મારી પાસે મને આમાં કંઈ નથી દેખાતું, પછી જઈને એ કાર્ડિયોલોજીસ્ટ પાસે આવે તો ખબર પડે જો પેઇન બીકોઝ ઓફ હાર્ટ એટેકના લીધે છે. એટલે જો પેઇન હોય, ચેસ્ટમાં બર્નિંગ થતું હોય, લેફ્ટ હેન્ડ પેઇન હોય, આવા કેસમાં જો અર્લી પેશન્ટ પહોંચી જાય હોસ્પિટલ તો એની ટ્રીટમેન્ટ સારી રીતે સરળથી થઈ જાય છે. બહુ સરસ વાત કરી તમે. પણ ઘણી વખત કેટલાક લોકો હૃદયમાં થતા દુખાવાને કે એસિડિટીને લઈને પણ ઘણી બધી ગેરસમજમાં હોય છે, અને પોતાની રીતે બધી થિયરીઓ ઘડી કાઢતા હોય છે. પરંતુ મેડિકલી કોઈને પણ હૃદયમાં નાનો મોટો પણ દુખાવો શરૂ થયો, અથવા એને એવું કંઈક લાગે કે મને બરોબર નથી લાગી રહ્યું, અથવા મને પસીનો વળી રહ્યો છે કે કંઈ પણ થઈ રહ્યું છે, તો એણે ઓછામાં ઓછા કેટલા સમયની અંદર કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો? જો અર્લી ઇઝ બેટર, એ વાત છે અમારામાં. એન્ડ મસલ ઇઝ અ ટાઈમ ઇઝ અ મસલ. એટલે જેટલો ટાઈમ બગડે એટલું હૃદયના સ્નાયુ એટલે મસલ ડેમેજ થાય છે. એટલે જે પણ સિમ્ટમ્સ આવે, મેઇન સિમ્ટમ્સમાં ચેસ્ટ હેવીનેસ, ઘણીવાર ચેસ્ટ હેવીનેસ થતી નથી પેશન્ટને, બર્નિંગ પેઇન, સિવિયર બર્નિંગ પેઇન, એસિડિટી જેવું પેઇન, સડન ડાબો હાથમાં પેઇન, સડન પરસેવો, અચાનકથી વધારે પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળી જવો, આ બધા સિમ્ટમ્સમાં એઝ અર્લી એઝ પોસિબલ હોસ્પિટલ જઈને ઇસીજી ઇઝ અ પ્રાઇમરી ડાયગ્નોસિસ. ઇસીજી એક પ્રાઇમરી ડાયગ્નોસિસ કરી શકાય. ઇસીજી નોર્મલ આવે તો આપણે વિધિન 1 to 2 અવર કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરીને આગળની તપાસ, ઇકો, ટીએમટી, ઘણીવાર ઇસીજી નોર્મલ હોઈ શકે, અથવા અર્લી એટેકના કેસમાં ઇસીજીમાં ચેન્જીસ ના પણ હોય તો આગળની તપાસ, જેમ કે ઇકો છે, આપણે ટીએમટી છે, ઇસીજી ચેન્જીસ આવતા પહેલાં ઇકોમાં આપણને ખબર પડે છે. ઘણીવાર ઇસીજી નોર્મલ હોય પણ ઇકોમાં આપણને બતાવે છે કે આ પેશન્ટને અત્યારે હાર્ટ એટેક ચાલુ છે. બરાબર. ઘણીવાર ઇસીજી પણ નોર્મલ હોય, ઇકો પણ નોર્મલ હોય, પણ પેશન્ટને આપણે ટીએમટી પર જ્યારે દોડાવીએ છીએ ત્યારે સપ્લાય ડિમાન્ડ મિસમેચ થાય છે, અને પેશન્ટને ટીએમટી વખતે એટેક ચાલુ થાય છે આપણી સામે, એવું પણ બતાવે છે. એટલે અર્લી સિમ્ટમ્સમાં એઝ અર્લી એઝ પોસિબલ 15 થી 20 મિનિટમાં ઇસીજી, નજીકના કોઈ પણ સેન્ટરમાં જઈને ઇસીજી કરાવો સૌથી અગત્યની વસ્તુ છે. ઓકે સાહેબ, આજકાલ સ્ક્રીન ટાઈમ બહુ જ કોમન વસ્તુ થઈ ગઈ છે, અને દરેક એજ ગ્રુપમાં વધી ગયો છે. આપણે માનતા હતા કે નવું વોટ્સઅપ આવ્યું, નવો સ્માર્ટફોન આવ્યો તો એની સાથે કોઈક એક પેઢી સૌથી ઓછો તાલમેલ સાધી શકશે, તે પેઢી છે કે વડીલોની પેઢી. પણ અવળું એ થયું છે કે વડીલો જ સૌથી વધુ સ્ક્રીન ટાઈમ હમણાં
એમનો સ્પેન્ડ કરી રહ્યા છે. એ લોકો વોટ્સઅપ ઉપર ખૂબ એક્ટિવ છે, પરિવારના ગ્રુપોમાં, મોસાળના ગ્રુપોમાં, સાસરાના ગ્રુપોમાં, ફલાણા ગ્રુપોમાં, સોસાયટીના ગ્રુપોમાં. જો કોઈ સૌથી વધુ એક્ટિવ હોય તે વડીલો છે. આ જ ગ્રુપ ફેસબુક ઉપર પણ એટલો બધો એક્ટિવ છે. આ જ ગ્રુપ નાની નાની વાતે ફોરવર્ડ્સ કરી રહ્યો છે. આ જ ગ્રુપ OTTs પણ સર્વ કરી રહ્યો છે. આ ગ્રુપ પર્ટિક્યુલરલી આ ગ્રુપના સંદર્ભે મને જવાબ નથી જોઈતો, પણ જો આ ગ્રુપમાં આટલો બધો સ્ક્રીન ટાઈમ છે તો ઓબ્વિયસ છે કે એથી નાની એજ ગ્રુપ હશે ત્યાં તો સ્ક્રીન ટાઈમ વધુ જ હોવાનો. તો આ જે સ્ક્રીન ટાઈમ છે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ છે, એની સીધી અસર હૃદય સાથે કોઈ ખરી? એની કોઈ સીધી અસર હૃદય પર પડે ખરી? સીધી અસર તો જનરલી સ્ક્રીન ટાઈમથી પડે નહીં, પણ જનરલી કેવું હોય કે એ જે તમે જે વસ્તુ જોવો છો સ્ક્રીનમાં, કન્ટેન્ટ જે જોવો છો, એનાથી તમારા દિમાગ ઉપર, તમારા બ્રેઇન ઉપર એની અસર થતી હોય છે. જેમ આપણે પહેલાં વાત કરી એમ કે 20 થી 22 વર્ષના છોકરાઓ ટિપ્સ આપે છે, અને એ ટિપ્સને ફોલો કરીને કોઈ ડાયરેક્ટ એક્સરસાઇઝ ચાલુ કરે, અથવા કોઈ એવી રીલ્સ જોવે કે જેમાં સ્મોકિંગ કરતા હોય, તેનાથી સ્મોકિંગ તરફ વળે છે. અને સ્લીપ ડિપ્રાઇવેશન, રીલ જોવાનું ચાલુ કરો તો પછી તમને યાદ ના હોય કે પહેલી રીલ મેં કઈ જોયેલી હતી, એટલે તેનાથી તમને સ્લીપ ડિપ્રાઇવેશન, એટલે આ રીતે ઇનડાયરેક્ટલી તમને એ અસર કરે છે. ઓકે સર, તમે સ્મોકિંગની વાત કરી કે સ્મોકિંગ અસર કરે છે, પરંતુ હવે આપણે ભારતના આંકડાઓ તરફ જોઈએ તો ભારતના શહેરો પણ કંઈ ઓછા પ્રદૂષિત નથી. ન્યૂઝ રિપોર્ટ્સ એવા પણ આવે છે કે દિલ્હી જેવા શહેરોમાં એક દિવસે હવા લેવી એટલે 3 થી 4 સિગરેટ પીવા બરાબર છે. આવું જ દરેક શહેરોમાં હોય છે. સરકાર ભલે એમ કહેતી હોય છે કે અમે બધું મેન્ટેન કરીએ છીએ, પરંતુ એ સાચા જ આંકડા છે કે AQI બધા જ મોટા શહેરોનો સારો નથી. તો આ પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ આપણી લાઈફસ્ટાઈલ પર તો અસર કરતું જ હોવાનું, પણ એ શું હૃદય ઉપર અસર કરે? અને ધારો કે એ પ્રદૂષણ અસર કરે છે તો આમાંથી બચવાના ઉપાયો શું છે? એકદમ સાચી વાત કીધી તમે કે AQI બહુ મેટર કરે છે. જેમ ફોરેન કન્ટ્રી છે ત્યાં એ લોકો AQIને બહુ ભાર આપે છે. ત્યાં આપણી જેમ રિફાઇનરી છે આપણા કન્ટ્રીમાં જ છે, બહારની કન્ટ્રીમાં લોકો રિફાઇનરી પણ નથી રાખતા, કેમ કે હાઈલી પોલ્યુશન, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એક્ઝર કરે છે. હવે આપણી કન્ટ્રીમાં આપણે ઓલરેડી તમે કીધું એમ 3 થી 4 સિગરેટ પીએ જ છે બધા, દિલ્હી જેવા જેમાં AQI 400 ઉપર 500 ઉપર જે હતો, તો એમાં પણ ઉપરથી આપણે સ્મોકિંગ કરીએ, દેટ મીન્સ 1 + 1 = not 2, એમાં 1 + 1 = 11 થાય. કે જે સ્મોકિંગના લીધે જે પણ એમાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ સાથે નિકોટિન જે આપણે કન્ઝ્યુમ કરીએ તો નિકોટિનથી વાસો કન્સ્ટ્રિક્શન થાય, એટલે નસું બધી સંકોચાય, હાર્ટબીટ વધે. એટલે રિપીટેડ યુઝ ઓફ નિકોટિન સ્મોકિંગ મારફતે અથવા કોઈ પણ કારણથી તો એ નસુને સંકોચાય છે. એટલે જેટલી વાર નસું સંકોચાય એટલું વાર એનું ઇન્ટીમાં ડેમેજ થાય. હૃદય નસુનું અંદરનું લેયર ઇન્ટીમાં, એટલે એ ડેમેજ થાય. એ ડેમેજ એ શરૂઆત કહેવાય બીમારીની. પછી એમાં કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય અને પછી એમાંથી પ્લાક રપ્ચર થાય અને એટેક આવે. એટલે આપણા કન્ટ્રીમાં આપણે ઓલરેડી આટલું પોલ્યુટેડમાં રહીએ છીએ, તો સ્મોકિંગ એટલે આપણને વધારે થોડું હેઝાર્ડસ છે. ફોરેન કન્ટ્રીમાં પણ સ્મોકિંગ કરે જ છે લોકો, પણ ત્યાં લાઈફસ્ટાઈલ પ્લસ એ લોકોનું ફૂડ હેબિટ અલગ છે. આપણે હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ ખાઈએ છીએ, ત્યાં એ લોકો લો કાર્બોહાઈડ્રેટ ડાયટ લે છે, રેગ્યુલર કન્ઝમ્પશન. એટલે ફ્રેન્ચ પેરાડોક્સ છે અમારી ભાષામાં એક, કે ધો ફ્રેન્ચ પીપલ આર મોર સ્મોકર ધેન અસ, પણ એ લોકોને કાર્ડિયાક ઇવેન્ટ આપણી કરતાં ઓછી છે. એનું પણ એક રીઝન એ પણ છે કે એ લોકોની લાઈફસ્ટાઈલ અને ડાયટ આપણા કરતાં અલગ છે. આપણે હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ છે. આપણા ટિફિનમાં કે આપણા ઘરના ખાવામાં રોટલી અને દાળ ભાત તો કમ્પલસરી હોય જ છે. આપણે 1 ગ્રામ પર kg પ્રમાણે આપણી પ્રોટીનની રિક્વાયરમેન્ટ, આપણે એટલું પ્રોટીન લેતા નથી, કેમ કે આપણે મીટ ને એ બધું ઓછું ખાઈએ છીએ. સાહેબ, આલ્કોહોલ બાબતે પણ આપણે ત્યાં બહુ બધી મિથ્સ છે. કેટલાક લોકો કહે છે કે ડૉક્ટરો સજેસ્ટ કરે છે કે તમે 30 ml તો લઈ જ શકો, નાનકડો પેક બનાવીને તમે પીઓ તો તમને ઊંઘ સરસ મજાની આવી જાય. આ ડૉક્ટર સજેસ્ટ કરે છે. કેટલાક લોકો જાતે જ પોતે જ ડૉક્ટર બની જતા હોય છે અને કહેતા હોય છે કે ના નથી, ઊંઘ સારી આવે છે તો ઊંઘની અસર તો સીધી શરીર પર પડે જ છે. અને કેટલાક લોકો જે હોય છે આ બધું કશું જ નથી માનતા અને ખૂબ મોટા પ્રમાણમાં આલ્કોહોલનું કન્ઝમ્પશન કરતા હોય છે, ખૂબ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું કન્ઝમ્પશન કરતા હોય છે. આલ્કોહોલ, અને હવે જ્યારે આપણે ગ્લોબલ સિટીઝન થયા છે ત્યારે એક સમય હતો કે જ્યારે આલ્કોહોલનું કન્ઝમ્પશનમાં પણ આપણે એક મિડલ ક્લાસ મેન્ટાલિટી હતી કે અમુક એજ સુધી તો આલ્કોહોલનું કન્ઝમ્પશન ન જ થાય, એવી એક આપણી મેન્ટાલિટી, ઇન્ડિયન મેન્ટાલિટી હતી, જેને કારણે લોકો 35-40ની ઉંમર સુધી આલ્કોહોલને અડતા પણ ડરતા હતા. હવે ગ્લોબલ સિટીઝન થવાને કારણે ભલે ગુજરાતમાં દારૂબંધી છે કે નથી એ બીજી ચર્ચાનો વિષય છે. હું આખા ભારતના પરિપ્રેક્ષ્યમાં કહું છું કે કોલેજ ગોઈંગ કિડ્સ, સ્કૂલ ગોઈંગ કિડ્સ પણ
રેવ પાર્ટીઝ, દારૂ પાર્ટીઝ કરી રહ્યા છે, એ લોકો ક્લબિંગ કરી રહ્યા છે. એટલે એનો સીધો અર્થ એ થાય કે આલ્કોહોલ કન્ઝપ્શન જે છે એ 18 વર્ષથી ચાલુ જ થઈ જાય છે. તો એનો મતલબ એ થયો કે એક સમયે ભારતીયો 35-40 વર્ષ પછી આલ્કોહોલ કન્ઝપ્શન કરતા હતા, એની જગ્યા પર હવે 18 વર્ષથી શરૂ કરી દે છે. કારણ કે આ ટ્રેન્ડ છે, આમાં એ લોકો કુલ દેખાઈ રહ્યા છે. તો આ જે કન્ઝપ્શન છે એ કન્ઝપ્શન એમની એજ ઘટાડવામાં કે વધારવામાં કે એમની એજ પર કે એમના સ્વાસ્થ્ય ઉપર અસર કરવામાં કોઈ પણ રીતે સીધો કે આડકતરો એની અસર થાય ખરી? ડેફિનેટલી. પહેલાં એવું કહેવાતું કે 60 ml 30 ml આલ્કોહોલ પર ડે ફોર મેલ ઇઝ ગુડ ફોર હાર્ટ. પણ રિસેન્ટલી ઘણા સ્ટડી એવા થયેલા છે કે એની અમાઉન્ટ ઓફ આલ્કોહોલ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ ઓન લોંગ ટર્મ યુઝ. હવે જેમ તમે કીધું, બહુ એક્સેસિવ અમાઉન્ટમાં આલ્કોહોલ પીવાથી હાર્ટ બાબતે આપણે વાત કરીએ તો આલ્કોહોલિક કાર્ડિયોમાયોપેથી થાય કે જેમાં હાર્ટનું પમ્પિંગ એકદમ જ લો થઈ જાય, 10-15% પમ્પિંગ. અમારા પાસે દર મહિને એકાદું પેશન્ટ એવું આવતું હોય છે કે જે એક્સેસિવ અમાઉન્ટમાં આલ્કોહોલ પીવે છે. આલ્કોહોલથી બધાને ખબર છે લીવર ખરાબ થઈ જાય, પણ આલ્કોહોલથી હાર્ટને પણ જે નુકસાન થાય છે એ વાત કરીએ તો હાર્ટ એકદમ જ તે વીક થઈ જાય છે, જે હૃદયનું પમ્પિંગ 10-15% થઈ જાય છે. એટલે એવા કેસમાં હાર્ટ ફેલિયર તરીકે પેશન્ટ પ્રેઝન્ટ થાય છે. પણ થોડી સારી વાત એ છે કે આલ્કોહોલિક કાર્ડિયોમાયોપેથી 50% કેસમાં રિવર્સિબલ કાર્ડિયોમાયોપેથી હોય છે. એટલે પેશન્ટ જો આલ્કોહોલ પીવાનું સદંતર બંધ કરે અને આપણે થાયામીન ઇન્જેક્શન એવું સાથે સપ્લિમેન્ટ આપીએ અને થોડી હાર્ટ ફેલિયરની મેડિકેશન આપીએ તો ઘણા બધા પેશન્ટ અમે ઇમ્પ્રૂવ થતા જોયા છે. બીજું વસ્તુ કે આલ્કોહોલથી રેર કેસમાં હોલિડે હાર્ટ સિન્ડ્રોમ પણ થતો હોય છે કે બિંજ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ હોલિડેમાં લે પછી નેક્સ્ટ ડે એરિધેમિયા, સડન હાર્ટબીટ વધી જાય, સડન પેશન્ટને કાર્ડિયાક એરિધેમિયા થવાના અને પેશન્ટ સડન કમ્પ્લેન સાથે પણ પાલ્પિટેશન સાથે આવતા હોય છે. અને બીજું કે આલ્કોહોલ બીપીના દર્દીઓ માટે જરા પણ એડવાઇઝેબલ નથી. ઘણા લોકો એવું સમજતા હોય કે આલ્કોહોલ પીવું છું એટલે મારું કોલેસ્ટ્રોલ સારું રહે છે, પણ ઇટ્સ ઓકે, બટ બીપી, હાઇપરટેન્શન આલ્કોહોલને ખૂબ જ નુકસાનકારક છે. બીપીના દર્દીઓ જો આલ્કોહોલ રેગ્યુલર અમાઉન્ટમાં લેતા હોય તો અમે લોકો ગમે એટલી મેડિકેશન એડ કરીએ તો પણ એનું બીપી કંટ્રોલ આવતું નથી, અને એવા દર્દીઓમાં પછી કાર્ડિયાક ઇવેન્ટ થવાના ચાન્સ વધારે હોય છે. એટલે આલ્કોહોલ કોઈ હાર્ટ માટે પ્રોટેક્ટિવ વસ્તુ નથી. એટલે જે લોકો પેલું દિલ દુભાય ત્યારે આલ્કોહોલના રવાડે ચડે છે એ લોકો એમનું આ દિલ મુશ્કેલીમાં મૂકે છે. તો આ દિલને સાચવવા માટે આલ્કોહોલ કન્ઝપ્શન નહિવત કરવું. રમ મિટાય સબ ગમ. રમ મિટાય સબ ગમ. અને કેટલી બધી કહેવતો છે એની આસપાસની. પણ સર, એક છેલ્લો મને ટેક તમે એ આપો કે આપણે ફૂડની વાત કરી રહ્યા છીએ, આપણે લાઇફસ્ટાઇલની વાત કરી રહ્યા છીએ, આપણે બધું જ સમજીએ છીએ, પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઇલ બાબતે આપણા બધાનું જ દુર્યોધન જેવું છે કે દુર્યોધનને એક વખત કૃષ્ણએ પૂછેલું કે તું આમ કેમ નથી કરતો, આવી રીતે કેમ નથી જીવતો? ત્યારે દુર્યોધને કીધેલું કે મને ધર્મ શું છે એ ખબર છે, મારી તકલીફ એ છે કે ધર્મ પાળવો કઈ રીતે. એ જ રીતે આપણને ખબર છે કે સારી લાઇફસ્ટાઇલ કોને કહેવાય, હૃદયને કઈ રીતે સાચવવું અને મનને કઈ, બધું જ ખબર છે. પરંતુ છતાં એન્ડ ઓફ ધ ડે આપણે સ્ટ્રેસથી જ આપણો દિવસ પૂરો કરીએ છીએ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલથી જ આપણો દિવસ પૂરો કરીએ છીએ. એટલે એ બાબતે આપણે બધા જ આળસુ ખરા, પરંતુ આ આળસુ રહેવું આપણને કેટલું નુકસાનકારક છે. અને આની જ સાથે તમે અમને બીજો જવાબ એ આપો કે તો પછી તમે અમને 5 એવા હેલ્ધી ડાયટ, હેલ્ધી ફૂડ આપો કે જે હેલ્ધી ડાયટ કે હેલ્ધી ફૂડથી અમે હૃદય સંબંધિત બીમારીઓ જે છે એનાથી માઇલો દૂર રહી શકીએ. જે મેઇન વસ્તુ તો હેબિટ. કોઈ પણ વસ્તુની હેબિટ પાડવી થોડી ડિફિકલ્ટ હોય છે કે આપણી રૂટીનમાં આપણે રોજ સવારે 7 વાગે ઉઠતા હોય તો એની જગ્યાએ આપણને કોઈ એવું કે 5 વાગે ઉઠીને તમારે 2 કલાક આ કરવાનું છે, તો એ રેગ્યુલર ઘણા લોકો કરે પણ છે, અને એ સારી વાત છે કે એ રેગ્યુલર તમારી હેબિટ પાડવી ઇમ્પોર્ટન્ટ છે. કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, રેગ્યુલર યોગા કરવા, રેગ્યુલર મેડિટેશન કરવું. સ્ટ્રેસ તો બધાને લાઈફમાં રહેવાનો જ છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, બરાબર? એટલે એ કઈ રીતે ઓછો કરવો, સ્ટ્રેસને કઈ રીતે ડાયવર્ટ કરવું, કે આપણે ઘરે આવીએ કામ પતાવીને પછી પણ એ સ્ટ્રેસને છોડીને આપણું પોતાનું જે ઘરનું વસ્તુ હોય એમાં કઈ રીતે ધ્યાન દોરવું, બરાબર? એ હેબિટ રેગ્યુલર પાડવાથી આવી શકે છે. કોઈ પણ વસ્તુ અમારે એવું કહેવાય કે 14 દિવસ કરવાથી આપણે એ વસ્તુની હેબિટ બની શકે છે. તો એ હેબિટ પાડવી તો મહત્ત્વની જ છે. અને ફૂડની બાબતમાં આપણે કહીએ તો લેસ કોલેસ્ટ્રોલવાળું ને લેસ ઓઇલી ફૂડ, બરાબર, એ પેશન્ટ માટે બેનિફિટ હોય છે. એટલે આપણા જીવન માટે, પેશન્ટ હોય કે ના હોય, કે ચીઝ વસ્તુ ઓછી. હવે તો ઓરિજિનલ ચીઝ મળતું નથી, આપણને ખ્યાલ જ છે, બધા એડલ્ટ્રેટેડ આવે છે બધું. ચીઝ, પનીર, બટર,
ભલે આપણે ઓકેઝનલી ખાઈએ પણ એ પણ આપણા બોડી માટે નુકસાનકારક છે. એક એ ઓઇલી ફૂડ આપણે ઓછું લેવું જોઈએ. સેકન્ડ, સોલ્ટ 1.5 to 2 ગ્રામ સોલ્ટ, ઓનલી ગ્રામ સોલ્ટ આપણા બોડી માટે નીડ છે. એનાથી વધારે સોલ્ટ આપણને નુકસાન કરે, આપણે એનાથી વધારે લેતા હોઈએ છીએ. તો જેટલું સોલ્ટ ઇન્ટેક ઓછું હશે એટલું આપણા બોડી માટે સારું રહેશે. થર્ડ વસ્તુ છે એ સુગર, ગ્લુકોઝ. એટલે ગ્લુકોઝ એવું નથી કે ડાયાબિટીસવાળા પેશન્ટ હોય એને જ તે ગ્લુકોઝ ઓછું લેવું જોઈએ. ગ્લુકોઝ જેટલું બને એટલું ઓછું બધા લોકોએ ગ્લુકોઝ ઓછું લેવું જોઈએ. બિકોઝ સોલ્ટ એન્ડ સુગર બોથ આર વ્હાઇટ પોઈઝન. કે જેટલું સુગર આપણે એક્સ્ટ્રા લેશું એનાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ આપણો વધારે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારેવાળા ફૂડ જેટલા લેશું એટલું આપણું જેમાં પછીનું સુગરનું સર્જ વધારે થશે. જેટલું બોડીમાં સુગરનું સર્જ વધારે થશે એટલા ઓર્ગનને ડેમેજ થશે રિપીટેડલી. એટલે જેટલું સુગર ઇન્ટેક ઓછું રહેશે અને સોલ્ટ ઇન્ટેક ઓછું રહેશે, જેટલું ઓઇલી ફૂડ ઓછું રહેશે એટલું હેલ્થ માટે બેનિફિટ છે. ફ્રૂટમાં પણ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફ્રૂટ ઓછા લેવા જોઈએ, જેમ કે કેળા છે, પપૈયા, ચીકુ, એ બધી વસ્તુમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ આવે એટલે એનો ગ્લુકોઝ વધારે છે. એની જગ્યાએ સંતરા છે, મોસંબી છે, એ લેસ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફ્રૂટ છે, એ વધારે લેવા જોઈએ. બીજું કે કઠોળ, ડેઇલી લાઈફમાં કઠોળ દિવસમાં એકવાર તો લેવું જ જોઈએ, બરાબર. આપણે 1 ગ્રામ પર અથવા 1.5 ગ્રામ પર કેજી જેટલું પ્રોટીન આપણે કોઈ રીતે મેળવી શકતા નથી. એટલે જો કઠોળ ઇન્ટેક વધારવામાં આવે કાર્બોહાઈડ્રેટ કરતાં તો હાર્ટ માટે બેનિફિશિયલ છે. બીજું આપણે જે ઘઉં ખાઈએ છીએ, રોટલી, એનાથી પણ સુગર વધારે વધે છે કમ્પેર ટુ આપણે જુવાર છે, બાજરો છે, કે જેમાં થોડું લેસ સુગર વધે છે. એની જગ્યાએ આપણે કઠોળનો યુઝ વધારવો જોઈએ. સાંજના ટાઈમે, નાસ્તાના ટાઈમે કોઈ કઠોળ, ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં કઠોળ ખાવું જોઈએ. અને જો પોસિબલ હોય તો લંચમાં કઠોળ ખાવું જોઈએ. અને જો એગ ખાતા હોય તો દિવસમાં આપણે 2 થી 3 એગ પણ ખાવા જોઈએ. ઓકે સર, હમણાં એક ટ્રેન્ડ એ પણ ચાલ્યો છે કે લોકો પોતાના જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે એને યંગ કરવાની હોડમાં પડ્યા છે. અને આ બધા પ્રકારની સોશિયલ મીડિયા ટર્મ્સ જ કહી શકાય કે મેં હાર્ટ યંગ કર્યું, મેં મારું લીવર યંગ કર્યું, એને રિવર્સ એજ થઈ રહી છે. આ બધા પ્રકારની પછી લોકો એક લાઇફસ્ટાઇલ ફોલો કરે છે અને બધું કરી રહ્યા છે. પણ શું ખરેખર આ રીતે અમુક ચોક્કસ પ્રકારની લાઇફસ્ટાઇલ ફોલો કરવાથી કે અમુક ચોક્કસ પ્રકારનો ખોરાક ન ખાવાથી કે ફૂડ હેબિટ્સ કરવાથી હાર્ટની જે એજ છે એ રિવર્સ થઈ શકે ખરી? ના, આપણા એવું રિવર્સ એજ જેવું કોઈ પોસિબલ નથી. દુપ્પલ જ છે. દુપ્પલ છે. આપણા જે બોડીમાં જે પણ ઓર્ગન છે એ અમુક ટાઈમ દરમિયાન એનો ગ્રોથ થાય છે, બરાબર. પછી એનો ગ્રોથ અટકી જાય છે. ધારો કે આપણે નાના છોકરાને જો લીવર જોઈએ તો લીવરની સાઇઝ આટલી હોય છે. એ લીવર અત્યારે આપણે એડલ્ટ સાઇઝમાં જોઈએ તો મોટું લીવર હોય છે, પણ પછી એ લીવર વધતું જ નથી જતું. અમુક ટાઈમ પછી એનો ગ્રોથ અટકી જાય છે. જેમ આપણી પણ હાઇટ અમુક લેવલ પછી વધી જાય. પછી શું થાય છે કે એ જે યુઝ થયું એમાં રીજનરેટ થાય છે. ધારો કે આજે મારું લીવર છે, એ ડેમેજ કર્યું તો એ પાછું રીજનરેટ થાય છે, બરાબર. એનાથી એવું નથી કે બહુ મારું લીવર એકદમ જ પાછું નવું બની જશે. જેટલું વપરાય છે એટલું રીજનરેટ થાય છે. એ સેલમાં ફિક્સ એપોપ્ટોસિસ નામની આપણે ટર્મિનોલોજી છે કે ફિક્સ બધા સેલની લાઈફ હોય છે. એ લાઈફ પછી એનું એપોપ્ટોસિસ થઈ જાય છે એટલે એ સેલ ડેડ થઈ જાય છે, એની જગ્યાએ નવો સેલ બની જાય છે. એટલે અને જે એજિંગ પ્રોસેસ છે એ આપણા રંગસૂત્ર સાથે સંકળાયેલી છે, બરાબર. એ રંગસૂત્ર જેટલી વાર મલ્ટીપ્લાય થાય એટલી વાર એ સેલ બન્યા કરે છે. પછી અમુક ટાઈમ પછી એમાં ડેમેજ આવે છે. મલ્ટિપલ ટાઈમ એ રીજનરેટ થાય એટલે એમાં ફ્રી રેડિકલના લીધે રંગસૂત્રમાં ખામી આવે છે. એટલે એ બધાના લીધે એજ આપણી એજ એટલે વધે છે. અને એજને અટકાવી શકાય એવું વસ્તુ કોઈ છે નહીં કે કોઈ એવું કહેતા હોય કે હું આજે જઈને મેં આજે મારું લીવર સારું કરી નાખ્યું, મારું કિડની સારી કરી નાખી, એ વસ્તુ ખોટી હોય છે. એ એજને કોઈ અટકાવી શકતું નથી. જેમ કિડનીમાં પણ નેફ્રોન ફિક્સ હોય છે. નેફ્રોન એટલે કે આપણી ગળણી, જે આપણે ગળણી કહીએ કે જે બ્લડમાંથી કચરો કાઢીને યુરિન બનાવે, તો એ ફિક્સ હોય છે. એટલા મિલિયન્સ ઓફ નેફ્રોન આપણા બોડીમાં જન્મતી વખતે હોય છે. એમાંથી કોઈ નેફ્રોન નવા બનતા નથી. એ નેફ્રોન ખાલી અને ખાલી ડેમેજ થાય છે, રીજનરેટ થાય, ડેમેજ થાય, રીજનરેટ, અને અમુક ટાઈમ પછી એ રીજનરેટ થતા ઓછા થઈ જાય. એટલે આપણો જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ હોય કે જેટલી ગળણીની સંખ્યા હોય એ આ ઉંમરે મારી 30 વર્ષની 32 વર્ષની ઉંમર છે તો ત્યારે કેટલી હોય એ 62 વર્ષની ઉંમર એટલી ના હોય. એટલે એ કોઈ ટર્મિનોલોજી નથી કે મેં આજ મારી એજ રિવર્સ કરી. ચોક્કસપણે તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને કે તેમ કરીને તમે ફિટ રહી શકો તમારું જેટલું ટાઈમ છે, પણ એવું નથી કે તમે હું હવે આજથી રિવર્સ એજ તરફ ચાલુ થઈ. ઓકે
સર તમને છેલ્લો સવાલ મારે ખાસ યંગસ્ટર્સ માટે પૂછવો છે કે આપણા જે યંગસ્ટર્સ છે એ હાલતા ને ચાલતા પોતાનું દિલ કોઈને આપી બેસે છે, પરંતુ પોતાનું દિલ હાલતા ને ચાલતા જે લોકો બીજાને આપી દે છે એ લોકો પોતાના દિલની ચિંતા નથી કરતા. શું એ એજમાં પણ દિલની ચિંતા કરવાની થાય છે ખરી? અને જો થાય છે તો એમણે કેવી રીતે પોતાના દિલની ચિંતા કરવી? યંગ એજમાં એડોલેસન્ટ એજ કહો છો ને તમે, તો એ એજમાં તો સ્વાભાવિક છે કે એડોલેસન્ટ પીરિયડ આપણા બોડીમાં, આપણા જે જનરેશનમાં એવો પીરિયડ આવે છે કે એ ટાઈમ દરમિયાન ઇમોશનલ હોર્મોન ડિસ્ટર્બન્સ બહુ વધારે થતા હોય છે. પછી એ બોયઝ હોય કે ગર્લ્સ હોય, એ ટાઈમે ઇમોશનલ ડિસ્ટર્બન્સ એ વધારે હોય છે. પણ એ ટાઈમ દરમિયાન પણ શરૂઆત જે વ્યસનની, જે સ્મોકિંગની, જે આદત ખરાબ, જે લાઈફસ્ટાઈલ, એ પણ એ ટાઈમ દરમિયાનથી જ આપણે પાળવાની શરૂઆત કરવાની હોય છે, બરાબર. એટલે એ ટાઈમ દરમિયાન તમે ભલે ઇમોશનલી કોઈ સાથે અટેચ હો, ઇમોશનલ, પણ સાથે આ જ ઉંમર છે તમારી કે તમે હાર્ટ માટે અથવા તમારા બોડી માટે, કોઈ પણ ઓર્ગન માટે તમે લાઈફસ્ટાઈલ નવી પાળી શકો. જેમ કે એ જ ઉંમરથી લોકો સ્મોકિંગ કરતા થાય છે, એ જ ઉંમરમાંથી લોકોને બહારનું ખાવાનું અને સ્લીપ ડિપ્રાઇવેશન અને ડ્રગ્સ એ બધું વધારે થાય છે. એટલે આ જ વસ્તુ કે જે ઉંમરે તમે આ ઇમોશનલી અટેચ થાવ છો, એ જ ઉંમરથી તમે લાઈફસ્ટાઈલ તમારી ફ્યુચરની બાકીના 40 થી 50 વર્ષ કઈ રીતે કાઢવાના છે એ પણ સાથે એ ટાઈમે સેટ કરો તો વધારે સારું પડે. તો આ હતા ડૉક્ટર ભાવેશ તળાવિયા, જેમણે આપણને હૃદય વિશે બહુ જ સરસ મજાની વાતો કરી. ટપરી મીડિયાને અને અમને આશા છે કે તમે આ વાતો સાંભળીને તમારી લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા ફેરફાર કરશો. આફ્ટર ઓલ, હૃદય ચાલતું રહેશે તો જીવન પણ ચાલતું જ રહેવાનું છે. અને હાલના સમયમાં હૃદયને ચલાવવું અને હૃદયને ચલાવવું જ નહીં, પણ હૃદયને યોગ્ય રીતે ચલાવવું એ અત્યંત મહત્ત્વની બાબત બની ગઈ છે. તો આશા છે કે ડૉક્ટર ભાવેશ તળાવિયાની વાતો તમને ગમી હશે. ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમે ટપરી મીડિયા ઉપર આવ્યા અને ટપરી મીડિયા ઉપર આટલી બધી સરસ મજાની વાતો કરી. થેન્ક યુ.